હલો ફ્રેન્ડ્સ, હું છું બીના જોશી. અન્નપૂર્ણા કુકિંગમાં આજે આપણે પાલક અને પૌવામાંથી ખૂબ જ ટેસ્ટી તેમજ હેલ્ધી નાસ્તો ઓછા તેલમાં બની જાય એવો નાસ્તો બનાવવાના છીએ. આ નાસ્તો આપણે ફક્ત 15 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો આ તમે સવારે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજે પણ ચા સાથે આ નાસ્તો બનાવી શકાય છે. તો ચાલો જલ્દીથી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એ માટે આપણે સૌથી પહેલાં તો 1 કપ પૌવા લેવાના છે. આ પૌવા જે બટેકા પૌવામાં યુઝ કરીએ છીએ એ જ પૌવા લીધા છે. આ પૌવાને આપણે 2 થી 3 પાણી વડે પહેલાં તો સરસ ધોઈ લેવાના છે. ધોઈને પછી મેં બધું જ પાણી કાઢી લીધું છે. હવે આપણે આ પૌવાને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધીમાં આપણે બધા વેજીટેબલ્સ કટ કરી લઈશું. હવે આપણે 10 મિનિટ પછી આ પૌવાને સરસ પલળી ગયા છે. હવે હાથ વડે આ રીતે મસળી લેવાના છે. પૌવા સરસ મસળી લઈએ પછી આપણે તેની અંદર ઝીણી સમારેલી પાલક એડ કરવાની છે. એમ જ બાળકો પાલકની સબ્જી નથી ખાતા, પણ આ રીતે નાસ્તામાં આપીશું તો બાળકો પાલક જરૂર ખાય છે. 2 થી 3 ચમચી ઝીણા સમારેલી કોથમીર એડ કરીશું. 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં છે. મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો છો. ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ટિક્કીમાં સરસ કલર આવે એ માટે આપણે થોડી હળદર એડ કરીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થાય પછી આપણે તેની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે. આપણે 1 કપ પૌવા લીધેલા એ જ કપ પ્રમાણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, આ સાથે તમે અહીંયા ઝીણા સમારેલા ગાજર, કેપ્સિકમ તમારા પસંદ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. મેથીની ભાજી પણ એડ કરી શકાય છે. હવે આપણે ચણાના લોટને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડો તેલવાળો હાથ કરી અને આ મિશ્રણને ટિક્કીનો શેપ આપીશું. આ રીતે ગોળ ટિક્કી પણ બનાવી શકાય છે. અને જો તમે બાળકો માટે કોઈ શેપ આપવા માંગતા હો તો આ રીતે મોલ્ડમાં કોઈ પણ ટિક્કીનો શેપ પણ આપી શકાય છે. ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને રેસીપી કેવી લાગી છે. સરસ શેપમાં ટિક્કી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું. બસ આ જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી ટિક્કી તૈયાર કરવાની છે. અને સાઈડ પર મેં અહીંયા તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે ટિક્કી તૈયાર થઈ જાય પછી આપણે આ રીતે તેલમાં ટિક્કીને ફ્રાય કરવાની છે. મેં અહીંયા શેલો ફ્રાય કરી છે, પણ તમે વધારે ઓઇલ લઈ અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હાઈ ફ્લેમ પર નથી ટિક્કી ફ્રાય કરવાની, કારણ કે હાઈ ફ્લેમ પર ટિક્કી અંદરથી કાચી રહેશે. મીડિયમ ફ્લેમ પર આ રીતે બંને તરફ પલટાવી અને બંને તરફ સહેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ટિક્કી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. અને આ રેસીપી તમે ચા સાથે પણ લઈ શકો છો, ટોમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બાળકોને ટિફિનમાં આપી શકાય અને ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જાય એવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી પાલકની ટિક્કી તૈયાર છે. નવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ. આવજો.